આમોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આમોદમાં વિદ્યાર્થીની અંતિમ વિધિ કરવામાં આવી છે। 14 દિવસ બાદ વિદ્યાર્થીની અંતિમ વિધિ કરવામાં આવી છે। ત્યારે કેનેડાના માર્ગ અકસ્માતમાં ઋષભનું મોત નીપજ્યું હતું, જ્યાં મૃતદેહને કેનેડાથી પ્લેન મારફતે આમોદ લાવવામાં આવ્યો હતો। ત્યારે જંબુસરના ધારાસભ્ય પણ અંતિમ વિધિમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે એક દુઃખદ સમાચાર, જ્યાં જંબુસરના ધારાસભ્ય અંતિમ વિધિમાં જોડાયા હતા। એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ત્યારે 14 દિવસ બાદ વિદ્યાર્થીની જે મોત નીપજ્યું હતું વિદ્યાર્થીનું, તેની અંતિમ વિધિ કરવામાં આવી છે। ત્યારે આમોદની આ ઘટના છે, જ્યાં આમોદના વિદ્યાર્થીની જે કહી શકાય આમોદના વિદ્યાર્થીની અંતિમ વિધિ કરવામાં આવી છે। 14 દિવસ બાદ અંતિમ વિધિ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કેનેડામાં માર્ગ અકસ્માતમાં ઋષભ નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ત્યારે ઋષભ નામના વિદ્યાર્થીનું મોત નીપજતા આજે 14 દિવસે તેની અંતિમ વિધિ કરવામાં આવી છે। પ્લેન મારફતે તેના મૃતદેહને આમોદ ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યારે આ દુઃખદ પ્રસંગમાં જંબુસરના ધારાસભ્ય પણ સહભાગી થયા હતા, જ્યાં જંબુસરના ધારાસભ્ય કે જેઓ અંતિમ વિધિમાં જોડાયા હતા, મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે। રોહિત કુમાર ચંદુભાઈ લીંબચિયા। રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે। એની અંતિમ વિધિ ક્યારે કરવામાં? મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે। આમોદનો વિદ્યાર્થી કેનેડા ખાતે સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો, જેનું આમોદ ખાતે 14 દિવસ પછી સૌ લાવવામાં આવ્યો છે અને આજે તેની અંતિમ વિધિ ને કાર્યરત કરવામાં આવ્યું છે, જેને લઈને આજ રોજ કેમેરામેન તમને બતાવશે કે આજે સબવાહિનીની અંદર તેને આજે આમોદ એના પોતાના ઘરેથી આજે સબવાહિનીની અંદર અહીંયાથી લઈ જવામાં આવે છે અને ત્યાં આગળ સ્મશાનમાં તેમની અંતિમ યાત્રા આજે પૂરી થશે, જેને લઈને આજ રોજ આમોદમાં રોહિતભાઈ લીંબચિયાના ઘરે જે ઋષભ વિદ્યાર્થી જે હતો, જે કેનેડામાં ભણવાના માટે ગયો હતો અને એક કાર એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેને લઈને તેમનું મૃત્યુ ત્યાં આગળ નીપજ્યું હતું અને આજે 14 દિવસ પછી ધારાસભ્ય દેવકિશોર સ્વામીના પ્રયત્નો અને જે કલેક્ટરને રજૂઆત કરી, ત્યારબાદ તેમણે સંસદ સભ્ય મનસુખ વસાવાને રજૂઆત કરી અને સરકારમાં રજૂઆતો કર્યા બાદ આજે 14 દિવસ પછી પોતાના વતનમાં તેમનો શવ લાવવામાં આવ્યો હતો અને આજે તેમની સવારમાં અંતિમ વિધિ પૂરી કરવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। નામ આપનું? રોહિત કુમાર